પ્રણામ. સુવિચારોની સંજીવની 504 પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન, શ્રી નવીનભાઈ મનીલાલ શાહ. તો આજથી આપણે આ સંજીવનીના સથવારે સરસ મજાના 12 ટોપિક્સની અંદર આ સંજીવનીને પ્રાપ્ત કરવાના છીએ. નવીનભાઈના શબ્દોમાં, સમયની પળોમાં મન ભરીને માણેલું આ શબ્દોનું સૌંદર્ય આપ સૌને પણ માણવા મળે એ જ હેતુથી હમણાં જ પ્રકાશિત થયેલા આ પુસ્તકમાંથી ચુનિંદા સુવિચારો. નવીનભાઈ એમની પ્રસ્તાવનામાં લખે છે કે એક સદવિચારને કેટલા આત્માઓના જીવનને સન્માર્ગ પર સ્થાપિત કરી દેવાની વંદનીય ક્ષમતા છે. એક મહાત્માએ એમને લખીને મોકલ્યું હતું કે હર હાલ में खुश रहना सिखाती है आपकी किताबें, जग में राम कृष्ण महावीर जैसा जीना सिखाती है आपकी किताबें. मृत्यु के बाद मुक्ति तो कोई विरला ही पाता है, मगर जीते जी मुक्त जीवन जीना सिखाती है आपकी किताबें. કેટલું સુંદર સ્વરૂપની આ અનુબોધના છે, એ બી સાહેબ તરફથી. સુવિચારોની સંજીવની સમાજ માટે રોગ રહિત જીવન જીવવાની જડીબુટ્ટી બની રહે એવી જ શુભેચ્છા નવીનભાઈએ આપી છે. તો આજથી આપણે શરૂ કરીએ. પહેલો ટોપિક, અમૃત બિંદુ. માણસનું અડધું સૌંદર્ય એની જીભમાં હોય છે. ઘડિયાળ સસ્તી છે અને સમય મોંઘો છે, એમ સુંદરતા સસ્તી છે પણ ચરિત્ર મોંઘું છે. ક્યારેક અમુક વસ્તુ છોડી દેવી જ સારી હોય છે. ઈગો માટે નહીં, પણ સેલ્ફ રિસ્પેક્ટ માટે. દરેક સંબંધ માત્ર કારણ નહીં, ઋણાનુબંધ પણ હોય છે. મને મારું એકાંત બહુ વહાલું છે, કેમ કે ત્યાં મહત્વ બસ મારું જ છે. દોડવું વ્યર્થ છે, સમયસર નીકળવું એ જ મહત્વનું છે. પ્રમાણિકતા રાખવી એ કોઈની ઉપર ઉપકાર નથી, પણ પોતાના હિત માટેની એક શ્રેષ્ઠ વિચારધારા છે. गलती उसे कहते हैं जिससे आपने कुछ नहीं सीखा. સમસ્યા એ સમસ્યા નથી, એનો ઉકેલ શોધવાની આવડતનો અભાવ એ સમસ્યા છે. ચૂપ રહેવાની આદત ક્યારેક સામેવાળાને વધારે બોલવાની તાકાત આપે છે. સત્યને એક માણસ નથી મળતો, તેને તો અફવાઓના ટોળા મળે છે. પંગત ચૂક્યા તો કદાચ એક વખતનું જમવાનું ચૂકી જશું, પરંતુ સંગત ચૂકશું તો સમગ્ર જીવનની દિશા ચૂકી જશું. એટલું સુંદર લખ્યું છે. ખોટું કામ કરવું તે મરજિયાત છે, પણ તેનું પરિણામ ભોગવું ફરજિયાત છે. તમે એક નાની ભૂલ કરી અને મેં એ યાદ રાખીને બહુ જ મોટી ભૂલ કરી. ફરીથી સાંભળવા જેવું છે. તમે એક નાની ભૂલ કરી અને મેં એ યાદ રાખીને બહુ જ મોટી ભૂલ કરી. કેટલીય રીત કહેવાની, એમાંથી એક રીત છે નહીં કહેવાની. સમજદારી એ નથી કે તમે કેટલું સાચવી લો છો,
સમજદારી એ છે કે તમે કેટલું બગડવા નથી દેતા. તો બસ આજથી કંઈક બગડી ગયું હોય આપણા જીવનમાં તો એને સંજીવનીના માધ્યમથી સુધારી લઈએ. કોઈની નાની પણ ભૂલ યાદ ન રાખીએ અને જીવનમાં સંજીવની હંમેશા એક સરસ સંજીવની સારા જીવનની બની જાય એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.